सतु मानस राजहंस प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरोदन विदो कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद તૃતીય દિવસના પ્રથમ પ્રહરની કથાની અંદર
ભરતજી મહારાજનું આખ્યાન. કેવા ભરતજી મહારાજ કે જે ભરતજી મહારાજને એક ખાલી હરણામાં આસક્તિ થઈ અને એને બીજા જન્મની અંદર હરણનો અવતાર લેવો પડ્યો અને એના પછીના જન્મની અંદર એને બ્રાહ્મણનો અવતાર લીધો. એ ભરતજી મહારાજની કથા. એ ભરતજી મહારાજ પોતે જળની જેમ માં જગદંબાના દર્શન કર્યા. જગદંબાના દર્શન કરી ભરતજી મહારાજ પોતે ચાલતા થયા જંગલની અંદર. कुछ खाने को मिल जाए, कुछ पीने को मिल जाए तो भी भला, ना मिले तो भी भला. साधु भूखा भाव का, धन का भूखा नहीं. जो धन का भूखा फिरे वो तो साधु नहीं. ये तो परमहंस है. कहीं यदि थोड़ा सा भोजन मिल जाए तो भी उनको ग्रहण कर ले, ना मिले तो भी उनको ग्रहण कर ले. હજી ભરતજી મહારાજ પોતે જતા હોય છે ત્યારે આ બાજુ જે રાજા હતા એ રાજાના પાલખી ઉપાડવા વાળા એમાંથી એક જણો ભાગી ગયો હતો. એટલે સૈનિકો ભરતજી મહારાજને રૂષ્ટપુષ્ટ જોઈ કે આ તો હરખાઈનો આમ રૂષ્ટપુષ્ટ છે, ખાધે પીધે સુખી છે, ચિંતા જરાય નથી આને. એટલે એને લઈને આવે છે. લઈ અને રાજા સમક્ષ રજૂ કરે છે. રાજા એને જુએ છે. રાજા કે વાહ, આણે તો ચોખ્ખા ઘીના લાડવા ખાધા હોય એની જેમ રૂષ્ટપુષ્ટ માણસ છે. ખરેખર ભરતજી કે રૂષ્ટ છું, પુષ્ટ છું, તમને જે યોગ્ય લાગે, મારે કઈ બોલવું નથી. કારણ કે મૌનમ સર્વાર્થ સાધનમ. સૈનિકો ભરતજીને લઈને આવ્યા. રાજા એને જુએ છે. તરત જ રાજાએ એને કીધું કઈ વાંધો નહીં, ચલો આને પાલખી આપી દો. પાલખી ઉપાડે છે. ભરતજી મહારાજ જે ચક્રવર્તી રાજા હતા એ પોતે આજે સંન્યાસને ધારણ કર્યો. એક હરણની અંદર આસક્તિ થઈ એટલા માટે પોતાના મુખની અંદર આવેલો અમૃતનો પ્યાલો જો ન પી શક્યા એવા ભરતજી મહારાજ આજે એક રાજાની પાલખી ઉપાડે છે. ભરતજી બહુ સાવધાન છે. માર્ગમાં ચાલતા ચાલતા કોઈ રસ્તામાં કીડી મકોડા કોઈ પણ જીવજંતુ કચરાઈ ન જાય ને એની ખાસ પોતે કાળજી રાખે છે. કાયિક, વાચિક અને માનસિક માણસથી 3 જાતના પાપ થાય. 3 રીતે માણસ પાપ કરે. એક કાયિક, કાયાથી પાપ થાય, શરીરથી. એક વાચાથી પાપ થાય. કાયિક કઈ રીતે? કોઈને ઝાપટ મારો, પગની નીચે કંઈક આવી જાય તો એ કાયિક કહેવાય. વાચિક કઈ રીતે? કોકના વિશે તમે ખરાબ શબ્દ બોલો, એ વાચિક પાપ કહેવાય. કટુ વાક્ય. જેટલું તમે બીજાનું ખરાબ બોલશો ને એટલા ઓના પાપ નષ્ટ થશે અને તમારા પાપનો વધારો થશે. વાચિક. અને ત્રીજું આવે માનસિક પાપ. મનથી કોઈનું પણ ખરાબ કરવાનો વિચાર કરીએ ને તો એ માનસિક પાપ કહેવાય. ભરતજી મહારાજ બહુ કાળજી રાખે છે કે ના ભાઈ, આ મને એક રણમાં આસક્તિ થઈ અને મને સારો એવો પરચો મળી ગયો. કારણ કે ચમત્કાર વિના નમસ્કાર ન હોય. એટલે ભરતજી મહારાજ કે મને સારો એવો ચમત્કાર મળી ગયો છે, હવે મારે બીજું કાંઈ જોતું નથી. હવે મારે કાંઈ જન્મ લેવાની જરૂર જ નથી. મારાથી કોઈ પણ જાતના પાપ જ ન થવા જોઈએ. બહુ કાળજી રાખે છે. વાચિક પાપ ન થાય એટલા માટે પોતે મૌન રહે છે. માનસિક પાપ ન થાય એટલા માટે સતત પોતે પ્રભુનું સ્મરણ કરે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મંત્રનો પોતે જપ કરે છે. કાયિક પાપ ન થાય એટલા માટે પોતે ધ્યાન રાખી અને ચાલે છે. મૌનનું પણ ઘણું મહાત્મ્ય છે. શરીરના આરોગ્ય માટે દર 15 દિવસે એકવાર મૌન તો ધારણ કરવું જ જોઈએ. મૌન જોઈએ.